લો જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં જશો તો મસ્ત સવાર થઈ ગયો અને આપણે જવાનું છે કિલેશ્વર મહાદેવના દર્શન કરવા. તો હાલો આપણે નીકળીએ ધીમે ધીમે. પોપટ આવી ગયો ભાઈ. તો હવે આપણે ધીમે ધીમે નીકળીએ છીએ. ભરતભાઈ ગાડી અકાલે છે. હાલો તો હવે આગળ મળીએ. હાલો ભાઈ, તો આપણે સડી ગયા છે ખાંભોદર રોડેથી આમ પોરબંદર સાઈડ. હમણાં આપણે આથી મરડવાનું છે, આગળથી કોટાલેથી મરડવાનું છે આપણે. સીધો જાય પોરબંદર. આપણે આમ સીધે સીધું જવાનું હોય 43 કિલોમીટર કિલેશ્વર. હમણાં નિશાળું આવશે ભાઈ. डूंगर है हमें डूंगर में मेरो हसे પછી આપણે ભૂગી ગયા है નાકા આવી ગયો ભાઈ. આખી આપણે આમ જવાનું છે. હાલો તો હવે હે ને આપણે ધીરે ધીરે જઈએ આગળ જઈ પડીએ. આગળ મળી ગયો સામે દેખાય છે ઢેબર. આ છે ઢેબર ગામ. જો બોટ આવી ગયો. આખો ક્રિકેટિયા બહુ છે ભાઈ. ઉડાય એટલી દે જોઈ લેજો તે વાળા. હાલો તો હવે આગળ મળી ગયો ભાઈ. ઢેબર વટી જાય. તો આપણે છે ને ઢેબરથી આ બાજુ ટર્ન મારી લીધો છે આશાપુરા સાઈડ. તો આપણે આમાં ભારથર આડું નહીં આવે, સીધા આપણે કિલેશ્વર નીકળશું આશાપુરા થઈને. સત્તાપર વાળો રોડ છે. સામે ડુંગર ભાઈ. હાંભો ડુંગર રળિયામણો. ડુંગર છે. આશાપુરા માતાજીનું મંદિર છે સામે જે લાલ લાલ દેખાય એ. ત્યાં આપણે અત્યારે તો નહીં જઈએ, વરતા જશું 100%. વરતા આપણે આશાપુરા ખાડા જશું, ઘરે જશું. અત્યારમાં નહીં જઈએ. ડુંગર જોવો ભાઈ, હાવ પાસે ડુંગર આવી ગયો. ઘરેથી જે દેખાય હાવ પાસે ડુંગર આવી ગયો. મારે જવાનું તો કેદીને પ્લાન હતું કિલેશ્વર, બટ આજે અમે બધા ભાઈબંધે નક્કી કર્યું એટલે ગયા. હાલો આગળ મળીએ. તો આપણે આશાપુરા આવવાનું પછી પ્લાન કર્યું. તો પછી ભજીયા ખાતા હતા આપણે. માર્ગમાં નાસ્તાવાળાની દુકાન મળી ગઈ એટલે ભજીયા ખાવા બેસી ગયા છે. તો ભજીયા આવી ગયા. બે ડીશ જો કાનબાને ખાઈ છે. આશાપુરાને મંદિરે આપણે ચાલુ કરી દીધું છે સડવાનું. બધાએ જોઈ લે આગળ કાનો જાય છે. આપણે તો ખાધા પછી તો હાવ પૂરું જોઈ ત્રાહીના પડી જાય. ઉતરવામાં તો ગોલી થતા આવી. નળે સડવામાં આપણે ધીરે ધીરે જઈએ. આમ કાનો તો જાય જ છે એક જ રાહમાં ઉપર. હાલો હવે ઉપર જઈને મળીએ. હોય ભાઈ ગઈ તો આપણે આશાપુરા પૂગી ગયા છે ઉપર ચડીને.
ડુંગરની માથેથી આશાપુરા માતાજીને ઉપરથી કેવો સીન આવે છે. આ બાજુ હાંબુ હોય ભાણવર હે હાંબુ દેખાઈએ. બાકી એથી રોડ હે ખેતર દેખાઈએ એવું બધું દેખાતું હોય. થાકી ગયા હાલત બહુ પૂરી થઈ ગઈ. હા એવું આમાં જો તો ભાઈ હાવ ગરમીમાં મોટું પૂરું કરી નાખ્યું એવી હાલત છે. હા હા એવો સળે છે. ધીમે ધીમે ઉતરવાનું કરી દીધું છે ચાલુ ને હાલત છે બહુ આપણી ખરાબ હતી છે. હજી ભરતભાઈની હાલત એવી જ ખરાબ છે ને આપણી એવી જ ખરાબ છે. તો હાલો ભાઈ ધીરે ધીરે નીચે ઉતરીએ. થાકી રહ્યા છે ફૂલ. હા સડી ગયો છે પેટમાં કાંઈ હા નથી આમાં તો. હાલો હવે ધીમે ધીમે. કાનો રબારી ભાઈ ગયો ભાઈ આગળ રબારીનું પાણી જેવું હોય ને રબારી ભાગે જો ભરત આવે ધીરે ધીરે. હાલો આગળ મળીએ. આપણે કિલેશ્વર વાળે રોડ ઉપર સડી ગયા છે ડુંગરમાં જઈએ છે. જોઈ લ્યો તમે રસ્તો છે થોડોક ખરાબ એટલે ધીમે ધીમે આકાલીએ છે હોન્ડા. આપણે મંદિરે આશાપુરાને ગયા હતા થોડુંક આપણે મોડું થઈ ગયું છે ત્યાં સડવામાં બહુ ઓલું હતું. હવે ધીમે ધીમે જઈએ છે. જોવો તો ફરી ભાઈ રસ્તો હાલો હવે ધીમે ધીમે તો ખરી આ રસ્તો યાર બહુ ભયંકર ખરાબ છે. ઘટોલા કાં છે આપણે આવીએ રિટર્ન ભાઈ ઘટોલા એટલે આપણે રીતે રે ન શકીએ ભાઈ ઉતરીને હરી કરી લીધી. હાલો હવે હે ને એના મંદિરને કિલેશ્વર જઈને મળીએ. ભયંકર ઝાડ આવી ગઈ છે ભાઈ પાણીની. જોઈ લઈએ આકોરાથી પાણી વેટિયાન ચાલુ છે. આપણે ધીમે ધીમે જઈએ છે. નીચે પાણી પડે છે ખાવ પૂરું છે ભાઈ. આમાં લપટાણે બહુ જ છે. આપણે તો ખબર નથી આખે કે આમાં નાહવાની મજા આવો જ્યાં નીંદાનો રેસ લેવાય નહીં. હાલો હવે આગળ મળીએ ભાઈ કિલેશ્વર જઈને. હવે પૂગવા કિલેશ્વર પૂગી ગયા છે ફાઇનલી. હવે ગેટની અંદર જઈએ છે. ફાઇનલી જોવી હવે તમે આપણે કિલેશ્વરની અંદર એન્ટર કરી લીધું છે. ટાવર મોબાઈલનો આવતો નથી હવે. આખો બંધ જ થઈ ગયો છે ટાવર મોબાઈલનો. જો કાનોન ભરતભાઈ ધીરે ધીરે પીડ્યા આવે છે. હવે જઈએ ધીરે ધીરે ને હમણાં નાવાનું જ છે ભાઈ. આપણે ફૂલ્લી મોજે જ છે દર્શન કર્યા પછી. હાલો હવે અંદર મળીએ ભાઈ. નીચે નાવાનું ચાલુ છે જોઈ શકતા હો. ફોટા પછી પાડજા. ફોટાને બે એવા શોખીન છે ને. હા એઠે જઈ છે. જો ફોટા પાડે છે ભાઈ. તો હે ને હવે આપણે દર્શન કરી આવીએ. ફોન અંદર અવેલેબલ નથી. બોર્ડ મારેલું જ છે મને ખબર જ હતી. તો હાલો હવે દર્શન કર્યા પછી આપણે મળીએ પાછા. દર્શન કરી લેજો આથી અંદર તો ફોન અવેલેબલ નથી. આ લગન છે એટલે બધા આથી દર્શન કરી લેજો આખે. હાલો હવે આપણે જઈએ સીધા નાવા. તો નાવા જઈને મળીએ. ઓકે ગાઈસ બોલે દર્શન કરી લેજો બધાય મારા બધાય ફેમિલી. તો હાલો હવે આપણે જઈએ ફટાફટ નાવાની તલબ ઉપડી છે. તો હાલો નાવા જઈએ ફટાફટ. હાલો નાવા હાલો ભાઈ. આમ વચમાં આવીએ જાય હર્ષ.
હાલો ભાઈ, તો આપણે કિલેશ્વર નાહી લીધું હતું મસ્ત, નાહી ધોઈને આવી રહ્યા છે 1:24 જેવો ટાઈમ છે. હાલો તો આગળ મગર જોવા જડી ગયો છે, મને ખબર છે આપણે મગર જોવા જડી ગયો છે. હા ત્યાં છે આપણે જોવા માટે. આપણે કિલેશ્વરથી નીકળી ગયા છે અને પાટુમાં જંગલ જેવા મૂકી ગયા છે. જોઈ લેજો, ફોટા એટલા પડ્યા છે મકર વિડીયો આવશે, જોઈ લેજો. મકર જ હતો પછી આપણે જમવા બેસીને મળશું પાછળ. ચાલો પાણવડ ગામમાં પૂરી ગયા હતા અમે. મધુરી પાનમાંથી માવો મસ્ત મગવી લીધો હોય, હવે ખાવાનો માવો ને પછી આપણે ઠંડુ મસ્ત બે લીધું હોય ગુલાબવાળું. પછી સીધું જવાનું હોય ઘરે, આખું બાઈકું પૂરું હોય, પૂરી જવાનું હોય ઘરે જઈને. જો પાણવડ જોજો બધા પછી દેખાડ્યું મને સોળે યાર રાવી લાગી કિલેશ્વરથી ભાગી આવ્યા છે આપણે, એટલે મસ્ત ઘરે આવીને નાહી ધોવીને ફ્રેશ થઈ ગયા છે. ને હવે આપણે આ બ્લોગને આજ પૂરો કરીએ છીએ. તો જે અત્યારે 5 વાગી ગયા છે ને હવે આપણે કલાક પછી તો બ્લોગ મેળવાનો, એટલે હવે એડિટિંગ કરવો જોશે. તો હાલો હવે મળીએ આપણે કાલના વિડીયોમાં. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જે કોઈ ચેનલમાં નવા હોય હવે 100 સબસ્ક્રાઈબરમાં થોડાક ઘટાયાર કરાવી દેજો. હાલો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.